હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મકાઈનો ચટપટો ચેવડો. નાના બાળકોથી લઈ અને વડીલો બધાને ભાવે તેવો એકદમ હળવો અને ચટપટો એવો મકાઈનો ચેવડો બનાવીશું. તો ચાલો આ સરળ ચેવડાની રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. મકાઈના પૌવાનો ચેવડો બનાવવા 2 કપ મોટી સાઇઝના મકાઈના પૌવા લીધા છે અને અડધો કપ જેટલા માંડવીના દાણા અને થોડા કાજુ બદામ લીધા છે. અને બદામને આ રીતે વચ્ચેથી ઊભો કટ્સ લગાવી અને 2 ઊભા કટ્સ કરી એ રીતે કટિંગ કરવા. અને હવે આપણે ચેવડો ચટપટો લાગે એ માટે ચટપટો મસાલો બનાવીએ. તો 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, ચપટી હિંગ, 1 ચમચી મીઠું, 1 ચમચી આમચૂર પાવડર અને ચપટી સંચળ અને 1 ચમચી દળેલી ખાંડ. આ બધી જ વસ્તુને મિક્સ કરી અને એકદમ મસ્ત ચટપટો એવો ચેવડાનો મસાલો બનાવીશું. આ મસાલાથી ચેવડાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. તો બધા જ મસાલાને ચમચીથી એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. આ મસાલો તમે કોઈ પણ ચેવડામાં યુઝ કરી શકો, મમરાના ચેવડામાં પણ યુઝ કરી શકો છો. તો હવે આપણે પૌવાને તળી લઈએ. તો સૌથી પહેલાં આપણે દાણા તળી લેશું. માંડવીના દાણાને મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના, હાઈ ગેસની ફ્લેમ પર નહીં તળવાના, નતર દાણા બળી જશે અને વધારે લાલ થઈ જાય અને એનો સ્વાદ છે એ કડવો થઈ જતો હોય છે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર સેજ થાય એવા જ દાણા તળી લેવાના. સેજ કલર ચેન્જ થાય એટલે દાણા કાઢી લેશું. અને હવે આપણે એ જ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ વધારે ગરમ ન હોય ત્યારે કાજુ બદામ તળી લેવાના. તો આ રીતે ઝારામાં રાખી અને કાજુ બદામને પણ તળી લેશું, જેથી કરીને કાજુ બદામનો નટ્ટી સ્વાદ આ ચેવડામાં ખૂબ જ સરસ આવે. તમે અહીંયા દાળિયાની દાળ પણ તળીને ચેવડામાં નાખી શકો. તો બંને વસ્તુ તળાઈ ગઈ છે અને હવે ગેસની ફ્લેમ હાઈ કરી અને તેલને એકદમ વધારે થવા દેવાનું. તેલ એકદમ વધારે ગરમ થઈ જાય પછી જ આપણે પૌવા તળવાના છે અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી અને આ પૌવાને તળવાના છે. જો ગેસની ફ્લેમ ફાસ્ટ હશે તો જ પૌવા એકદમ સરસ ફૂલાશે. અને બને ત્યાં સુધી તેલમાં પૌવા થોડા થોડા નાખીને તળવું, જેથી ફૂલવાની જગ્યા મળી રહે અને ચેવડો એકદમ સરસ ક્રન્ચી બને. તો આ રીતે બધા જ પૌવા તળી લેવાના. આ ચેવડો બનાવવો ખૂબ જ સરળ છે અને ફક્ત 10 જ મિનિટમાં ડબરો ભરીને ચેવડો બની જાય છે. તો હવે જ્યારે પણ ઇન્સ્ટન્ટ ચેવડો ખાવાનું મન થાય ત્યારે આ રીતે પૌવાનો ચેવડો બનાવજો. તો હવે આપણે તૈયાર કરેલો મસાલો છે એ પૌવા ઉપર સ્પ્રિંકલ કરી દઈએ. અને પૌવાને એકબીજા સાથે આ રીતે મિક્સ કરી લઈએ. તમે તમારા સ્વાદ પ્રમાણે મસાલો ઓછો કે વધારે એડ કરી શકો છો. વધારે મસાલો ઉમેરશો તો પણ ચેવડો સરસ લાગશે. તો બધા જ પૌવામાં મસાલો મિક્સ થઈ ગયો છે અને હવે આપણે નીચે રહેલા દાણા અને કાજુ બદામમાં મસાલો મિક્સ કરીશું. એના માટે આપણે પૌવાને એક વાસણમાં લઈ લઈએ અને આ વધેલા દાણામાં પણ મસાલો એકદમ સરસ મિક્સ કરીશું. તો આ રીતે 2 ચમચી જેટલો મસાલો દાણા સાથે મિક્સ કરી દેવાનો અને હાથેથી ચોળી લેવાનો, એટલે એકદમ સરસ મસાલાવાળા દાણા અને કાજુ બદામ થઈ જશે. અને પછી બધો જ ચેવડો મિક્સ કરી લેશું અને 5 મિનિટ માટે ઠંડો થાય પછી આપણે ડબરામાં ભરી દેશું. આ ચેવડાને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને ચોમાસાની ઋતુ હોય ત્યારે આ ચેવડાને તમે પ્લાસ્ટિકના ઝબલામાં ભરી અને ડબ્બામાં રાખી શકો. તો હવે આપણે ચેવડાને સર્વ કરી લઈએ. તો તૈયાર છે સરસ મજાનો ચટપટો ઝટપટ બની જાય એવો સૌથી સરળ મકાઈના પૌવાનો ચેવડો. તો હવે ઉપરથી લાલ મરચું પાવડર અને દળેલી ખાંડ સ્પ્રિંકલ કરી દઈએ. આ બિલકુલ ઓપ્શનલ છે, પણ એકદમ સ્વાદ વધે એના માટે આ તમે સ્પ્રિંકલ કરીને સર્વ કરી શકો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ
મારી રેસીપી ચેનલ રીનાસ કિચનને બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવી રેસીપી જોવા માટે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.